શું તમે કોઈ એવી ઓફિસ જોઈ છે જ્યાં કર્મચારીઓ ઊંઘતા હોય? તમે કહેશો કે હા, કેટલીક વાર એવું જોયું છે, પણ આ તો બધા જ કર્મચારીઓ એક સાથે સૂતા હોય એવું આ મારી પાછળ જે દેખાય છે, બસ આવી ઓફિસ ક્યાંય જોઈ છે? નથી જોઈ ને? ચલો આજે એ ઓફિસની સેર કરાવું તમને. તમે એમાં જોશો કે કર્મચારીઓ અહીંયા માત્ર ઊંઘ ખેંચવા માટે જ આવે છે. કહેવા માટે તો આ કચેરી વીજ કંપનીનું કસ્ટમર કેર સેન્ટર છે, પણ અહીંના કર્મચારીઓ ફક્ત પોતાની જ કેર લેતા નજરે પડે છે. ત્યારે કેવો છે આ ઓફિસનો નજારો? આવો શેર કરાવો. આ દ્રશ્યો કોઈ લાઇબ્રેરીના નથી કે જ્યાં વિદ્યાર્થીઓ વાંચતી વખતે થોડા સમય માટે ઊંઘ ખેંચી લે, પણ આ જગ્યા રાજકોટમાં પીજીવીસીએલનું કસ્ટમર કેર સેન્ટર છે, જ્યાં કર્મચારીઓ મજાની ઊંઘ માણી રહ્યા છે. ઊંઘ ખેંચવામાં કોઈ બાકી ન રહ્યું. કોઈ ખુરશી પર માથું લટકાવીને ઊંઘી ગયું, તો કોઈએ ડેસ્ક પર જ માથું ટેકવી દીધું. આટલા બધા કર્મચારીઓમાં ફક્ત એક કર્મચારી જાગતો જોવા મળ્યો. આ વિડીયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો. સંદેશ ન્યૂઝે જ્યારે તેની પડતાલ કરી તો સામે આવ્યું કે વિડીયોમાં દેખાતી જગ્યા રાજકોટના કનક રોડ પર આવેલ પીજીવીસીએલનું કસ્ટમર કેર સેન્ટર છે. સ્વાભાવિક રીતે જ સવાલ ઉઠ્યા કે કામની જગ્યાએ કર્મચારીઓ સૂઈ કેમ રહ્યા છે? તેમને જગાડવા માટે કોઈ કેમ નથી? ત્યારે જાણવા મળ્યું કે આ દ્રશ્યો રાતના સમયના છે. ઊંઘી રહેલા કર્મચારીઓ નાઇટ શિફ્ટમાં આવે છે. સંદેશ ન્યૂઝની ટીમે દિવસ દરમિયાન પીજીવીસીએલના આ કસ્ટમર કેર સેન્ટરની મુલાકાત લીધી, ત્યારે કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા. નાઇટ શિફ્ટમાં જ્યાં કર્મચારીઓ ઊંઘતા હતા, ત્યાં દિવસ દરમિયાન કર્મચારીઓ પોતાના કામમાં વ્યસ્ત જોવા મળ્યા. તો અહીંયાના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા આ જે CCC જે સેન્ટર પીજીવીસીએલનું આવેલું છે ત્યાંના અહીંના દ્રશ્યો છે કે અહીંયા જે અંદરના હું પણ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા CCCની અંદર જે અહીંયા ફરિયાદ આવતી હોય છે પીજીવીસીએલને લગતી, તેમનું નિવારણ થતું હોય છે ને તે આગળ ફોરવર્ડ કરવાની હોય છે. પરંતુ રાત્રિના ફોન ન ઉપાડવાની પણ ગ્રાહકોની ફરિયાદ જે છે તે મળી હતી અને ત્યારબાદ એક વિડીયો જે છે તે વાયરલ થયો છે અને વાયરલ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રાત્રિના સમયે જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે ઊંઘતા ઝડપાયા હતા. એક નહીં પરંતુ તમામ કર્મચારીઓ ઊંઘતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. જોકે મૂળ સવાલ તો ઊભો જ હતો કે નાઇટ શિફ્ટમાં આવતા કર્મચારીઓ એક સાથે કેવી રીતે ઊંઘી શકે? તેમની કામગીરીનું શું? આ અંગે જ્યારે અમે પીજીવીસીએલના એન્જિનિયર સાથે વાત કરી, ત્યારે તેમનો દાવો હતો કે આ વિડીયો જૂનો છે. પીજીવીસીએલે આ કોલ સેન્ટરનું સંચાલન ખાનગી એજન્સી જય ભવાની એન્ટરપ્રાઇઝને સોંપ્યું છે. જ્યારે પીજીવીસીએલના એન્જિનિયરનો દાવો છે કે એજન્સીના સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે. કોલ આવતા હોય છે ને, બરાબર છે, એ અહીંયા રિસીવ થાય છે, એની કમ્પ્લેન રજીસ્ટર્ડ થાય છે અને સબ ડિવિઝનને ફોલો કરી દેવામાં આવતી હોય છે, આપી દેવામાં, કન્વે કરી દેવામાં આવતી હોય છે. આ વિડીયો ક્યારનો છે ને તે અંગે હજી સ્પષ્ટ નથી. મહિના દિવસ, 1.5 મહિના પહેલાંનો હોઈ શકે છે. આ પ્રાઇવેટ એજન્સી છે, એને આપેલું છે, પ્રાઇવેટ એજન્સી ઉપર કાર્યવાહી કરવામાં આવશે. કોલ સેન્ટરમાં લોકોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું હોય છે. પીજીવીસીએલના કોલ સેન્ટરમાં વીજળીની સમસ્યાને લગતા સામાન્ય લોકોના કોલ આવતા હોય છે. ફરિયાદ કે સમસ્યાને લગતા કોલ દિવસ દરમિયાન ગમે ત્યારે આવી શકે છે. રાત્રિના સમયે જ્યારે કર્મચારીઓ ઊંઘતા ઝડપાયા, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું રાત્રિના સમયે કોલ સેન્ટરમાં કોલ નથી આવતા? જોકે અમે જ્યારે રાજકોટ શહેરના લોકો સાથે વાત કરી, ત્યારે તેમણે સ્વીકાર્યું કે ફક્ત પીજીવીસીએલ જ નહીં, પણ બીજા સરકારી વિભાગોમાં પણ કર્મચારીઓ નિષ્ક્રિય જોવા મળે છે. બપોરે ઓફિસમાં સૂતા નજરે પડે છે, જેના કારણે તેમના કામ થઈ શકતા નથી. પીજીવીસીએલનો જો વિડીયો જોઈએ તો આપણને એમ લાગે કે આ તંત્ર શું સૂતું જ છે. ખરેખર ગમે ત્યાં તમે જાઓ તંત્ર પબ્લિકને હેરાન થવાનું રહે છે. સરકારે આજે આટલી ટેકનોલોજી, આટલું વિજ્ઞાન આવે, તમે એક પિઝાનો ઓર્ડર કરો તો 10 મિનિટમાં પિઝા ઘરે આવી જાય. તો આ સરકારી ખાતાવાળા કેમ કોઈ વસ્તુ આજ ઘરે પહોંચતી નથી? જન્મ દાખલો હોય, મરણ દાખલો હોય, વેરા બિલ છે, એ કાંઈ આવતું નથી. અને પબ્લિક જ્યારે ગમે સરકારી ખાતામાં કામ કરાવવા જાય છે તો ખૂબ હેરાન થાય છે. મને પીજીવીસીએલના ખૂબ જ કડવા અનુભવ થાય છે. જનતા જાગૃત હોવા છતાં આમાં કોઈ જાતના કામ નથી થતા. બીજાના પૈસા બીજાના ખાતા હોય જાય ત્યારે અધિકારીઓ કરે, અધિકારી સૂતા પકડાય છે. અધિકારી કે કાલે આવજો, પરમદી આવજો.
આમનામ જનતાનો મુખ્ય સમય એટલે કે બપોરનો ટાઈમે આપણે જઈએ છીએ ત્યારે લોકો સૂતા હોય છે કે કાલ આવજો ને સાહેબ થઈ જશે, કાલ આવજો ને. એ તો ખૂબ જ ધક્કાધુક્કી થાય છે. જનતા ખૂબ જ પરેશાની ભોગવી છે આ શાસનની અંદર. જનતાએ એના પાસે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારે કંઈક પગલાં લેવા જોઈએ, ગુજરાત રાજ્ય સરકારે કંઈક પગલાં લેવા જોઈએ, જેથી કરીને જનતાની સમસ્યાનો નિકાલ આવે. તંત્રની ફરજ લોકોની મદદ કરવાની છે. રાત્રે ફરજ દરમિયાન કર્મચારીઓ સૂઈ જાય તો એ વાતની ખાતરી કરવી પણ જરૂરી છે કે તેમની ઊંઘથી જનતાને તો નુકસાન નથી થતું ને, જનતા તો પરેશાન નથી થતી ને. આ વાત ત્યારે સામે આવે જ્યારે તેની યોગ્ય તપાસ કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સુરતમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નેતા દીપિકા પટેલના આપઘાતનું રહસ્ય ઘેરાતું જ જઈ રહ્યું છે. પોલીસે સતત ત્રીજા દિવસે કોર્પોરેટર ચિરાગ સોલંકીની પૂછપરછ કરી. આ દરમિયાન કેટલીક એવી વિગતો સામે આવી, કેટલીક એવી બાબતો સામે આવી જ્યાં શંકાની સોય ચોંટી જાય છે. જમીનના વિવાદનો એક નવો એંગલ પણ સામે આવ્યો છે અને હવે વાત કોલ ડિટેલ રેકોર્ડ પર આવીને અટકી છે, જેમાં મોટા ખુલાસા થવાના છે. ભાજપના અગ્રણીની આત્મહત્યાનું રહસ્ય ઘેરાયું. આપઘાતનું કારણ પૈસા કે પછી બીજું કંઈ? ક્યાં સુધી ચાલશે કોર્પોરેટરની પૂછપરછ? સુરતના અલથાણમાં રવિવારે સાંજે હડકંપ મચી ગયો જ્યારે વોર્ડ નંબર 30ના ભાજપના મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલનો મૃતદેહ તેમના ઘરમાંથી મળ્યો. મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં હોવાથી આપઘાત હોવાનું સામે આવ્યું. પોસ્ટમોર્ટમમાં તેમનું મોતનું કારણ આપઘાત હોવા પર મોહર લાગી ગઈ. જો કે દીપિકા પટેલના પરિજનો આપઘાતની વાતને માનવા તૈયાર ન હતા. તેમનું કહેવું છે કે આ હત્યા છે, જેનાથી અનેક સવાલો ઊભા થયા અને કોર્પોરેટર ચિરાગ સોલંકી પર આંગળી ચીંધવામાં આવી, જેને જોતા છેલ્લા 3 દિવસથી પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. બુધવારે પણ પોલીસે કોર્પોરેટર ચિરાગ સોલંકીની 4 કલાક સુધી પૂછપરછ કરી. પૂછપરછની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી. પૂછપરછ બાદ ચિરાગ સોલંકીએ પત્રકારોના સવાલોના જવાબ આપવાનું ટાળ્યું. તેમની મુખમુદ્રા દેખાડતી હતી કે મામલો ગંભીર છે. આ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. ગ્લોવ્સ પહેરવાનું કારણ શું? ચિરાગભાઈ, ગ્લોવ્સ પહેરવાનું કારણ શું? ચિરાગભાઈ, ગ્લોવ્સ પહેરવાનું કારણ શું? ચિરાગભાઈ, ગ્લોવ્સ પહેરવાનું કારણ શું? ચિરાગ સોલંકી પર દીપિકા પટેલના પરિજનોએ ઉઠાવેલી આંગળી પાછળ કેટલાક કારણો છે. ચિરાગ શંકાના દાયરામાં એટલા માટે છે કેમ કે દીપિકા પટેલે અંતિમ કોલ ચિરાગ સોલંકીને જ કર્યો હતો, જેમાં દીપિકાએ ચિરાગને આપઘાત કરવાની જાણ કરી હતી. આપઘાત બાદ ચિરાગ સોલંકી સૌથી પહેલા દીપિકાના ઘરે પહોંચ્યા હતા. તેમણે જ પોતાની સાથે આવેલા તબીબની મદદથી મૃતદેહને નીચે ઉતાર્યો હતો. આ સવાલોના જવાબ હજુ મળ્યા ન હતા ત્યાં કેટલાક નવા ઘટસ્ફોટ થયા, કેટલીક નવી અટકળો સામે આવી. કોર્પોરેટર ચિરાગ સોલંકીની 4 કલાક પૂછપરછ ચાલી, તેમાં મહત્વની વાતો કેટલી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક દીપિકા પટેલના મોબાઈલમાંથી કેટલીક ચેટ છે તે ડિલીટ થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. તે વચ્ચે જ પોલીસે મોબાઈલ ફોનને FSLમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. સૌથી મોટી વાત જે સામે આવી છે તે એ છે કે દીપિકા પટેલની પારિવારિક જમીન તાજેતરમાં જ 145 કરોડમાં વેચાઈ હતી, જેમાંથી 30 કરોડ જેટલી રકમ દીપિકાના ભાગે આવી હતી, જેમાંથી દીપિકા પટેલે અન્ય જમીન ખરીદી હતી. આ બાબતને જોતા દીપિકા પટેલના આપઘાતમાં પૈસાની લેવડ દેવડનો એંગલ પણ ઉમેરાયો છે. हाँ, वो ज़मीन का एक दस्तावेज ज़रूर सामने आया है जिसमें दोनों ने साथ में मिलकर कहीं पे ज़मीन में इन्वेस्टमेंट किया है, पर उसके समझ में कोई तनाव जैसा चीज़ें कहीं पे भी सामने नहीं आई. फाइनेंशियल स्टेटमेंट इस चिराग के और कुछ दीपिका के हमारे पास आए हैं, तो उसके आधार पे पूछताछ की गई कि इसमें कोई इस तरह का फाइनेंशियल एंगल इस तरह का तो इन्वॉल्व नहीं है, लेकिन अभी तक की पूछताछ में इस तरह की कोई चीज़ सामने नहीं आई है. સૌથી મોટો સવાલ તો એ છે કે દીપિકા પટેલ અને ચિરાગ સોલંકી વચ્ચે સંબંધ શું હતો. અગાઉ ચિરાગે પોલીસને જણાવ્યું હતું કે દીપિકા તેની માનેલી બહેન છે. જો કે સૂત્રોનું માનીએ તો બંને વચ્ચે ઘણી વખત ફોન અને વોટ્સએપ પર વાત થતી હતી. ચિરાગ સોલંકી દીપિકાને રોજ 10 થી 15 કોલ કરતો હતો, જેને જોતા પોલીસ દીપિકાના મોબાઈલ ફોનની કોલ ડિટેલ અને વોટ્સએપ ચેટની તપાસ પણ કરી રહી છે. પોલીસે દીપિકાના નાણાકીય વ્યવહારની પણ તપાસ શરૂ કરી છે. वो जो इतनी बार कॉल किया था उसमें शुरू में तो 2-3 कॉल थे, उसमें बात हुई. बाद के जो कॉल हैं वो तो 2 सेकंड 3 सेकंड 1 सेकंड इस तरह के हैं. तो शुरू के कॉल्स में
वही कि मैं टेंशन में हूँ और तुम अपना देख लेना, इस तरह की बातें करके फ़ोन काटा हुआ था और बाद में उसने समझाने के लिए वापस कॉल किया था। तो मेन वो 2 कॉल बड़े थे, बाकी तो 1-1, 2-2 सेकंड के थे। तो उसके बारे में उसने बताया कि मैंने कॉल किया था लेकिन उसने रिसीव किया और कट कर दिया, रिसीव किया और कट कर दिया, इस तरीके से। એવી પણ અટકળો વહેતી થઈ હતી કે ચિરાગ જ્યારે દીપિકા પટેલના આપઘાત બાદ તેમના ઘરમાં પ્રવેશ્યો ત્યારે તેણે હાથમાં ગ્લવ્સ પહેરેલા હતા. આ વાત સામે આવતા કેટલીક વધુ શંકાઓ સર્જાઈ હતી, જો કે પોલીસે આ વાતને નકારી દીધી છે. दूसरे एंगल से सीसीटीवी देखा तो उसमें ये ग्लव्स जैसा है, ये ऐसा कुछ भी नहीं दिखाई दिया। वो मे भी कैमरे का या मोमेंट का रिफ्लेक्शन हो सकता है, वो उस टाइम उस एंगल से जो आया वो। એવું પણ સામે આવ્યું છે કે દીપિકા પટેલે અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેને જોતા હવે ચિરાગ સોલંકીની મુશ્કેલીઓ વધી શકે છે. દીપિકા પટેલના પરિવારજનોએ સવાલ ઉઠાવ્યા હતા કે ચિરાગે દીપિકાના મૃતદેહને નીચે ઉતાર્યો ત્યારે પોલીસને કેમ જાણ નહોતી કરાઈ. મૃતદેહ પાસેથી કોઈ દુપટ્ટો કે દોરડું પણ નહોતું મળ્યું. જો કે ચિરાગ પટેલે પરિવારના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. અમારો મામલો એ જ છે કે આ આત્મહત્યા નથી, હત્યાનો પ્રયાસ છે. કારણ કે એમના હસબન્ડ અહીંયા હતા નહીં, પર ચિરાગભાઈ સોલંકી જે ઓપરેટર છે બરાબર, અને ઘરના કોઈ સભ્ય બીજા હતા નહીં. એમના 3 છોકરા ખાલી ઘરમાં હતા બરાબર, અને દુપટ્ટાથી જો એમણે ફાંટો ખાધો હોય બરાબર, અને બોડી નિયમ અનુસાર પહેલાં એમણે પોલીસને બોલાવવાનું હોય તો પોતે જ બોડી લઈ પહેલાં પછી એમણે આકાશ ડૉક્ટરને બોલાવ્યા, આકાશમાંથી પોતે ડૉક્ટર બોલાવ્યા અને પોતે બોડી લઈ અને સિવિલ આવી ગયા. તો મારે ખબર પડી હોય, મારી હાથે વાત થઈ અને આવો કંઈ ફોન આવ્યો તો મારે જવું પડે બચાવવાનું, નહીં જવાનું. કોના પરિવારને કર્યો એના છોકરાને ફોન, એનો પરિવારનો રીતે કેવી ના જાણ કરું? એમના એના હસબન્ડ છે, પૂછી લો એમને. બોડી કોણે ઉતારી? મેં ઉતારી. પોલીસને જાણ કરીને અહીંયા સિવિલ પર લાવ્યા એટલે તરત ડૉક્ટર આવ્યા કે ના જાણ કરો, ડૉક્ટરે જાહેર કર્યા ને પછી તો અમે પોલીસને ફોન કર્યો. મેં હેંગિંગ કેવી રીતે થયું? હવે દુપટ્ટાથી હેંગિંગ હતું. હવે પોલીસની તપાસ ચિરાગ સોલંકી અને દીપિકા પટેલના સંબંધ કયા પ્રકારના હતા અને તેમની કોલ ડિટેલ્સમાં શું છે તેના પર આવીને અટકી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આગળ જતા આ મામલે વધુ શું ઘટસ્ફોટ થાય છે. મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. મહારાષ્ટ્રમાં સરકારનું ગૂંચવાયેલું કોકડું હવે ઉકેલાઈ ગયું છે. ફડણવીસની મુખ્યમંત્રી તરીકે ભાજપે પસંદગી કરી છે, પણ આ પસંદગીમાં ભાજપે પોતાની એક જાણીતી ફોર્મ્યુલાને કોરણે મૂકી દીધી છે. શું છે આ ફોર્મ્યુલા અને ભાજપે એના પર કેમ અમલ નથી કર્યો, હવે એ જુઓ. सम्मति से देवेंद्र फडणवीस जी को पार्टी के नेता के रूप में घोषणा करता हूं और नेता घोषित करता हूं. एक है तो सेफ है. છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સસ્પેન્સ પરથી હવે પડદો ઉંચકાઈ ગયો છે. દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના મુખ્યમંત્રી હશે અને ગુરુવારે 3જી વખત શપથ લેશે. મહાયુતિને જંગી બહુમત છતાં મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં 10 દિવસનો સમય લાગ્યો. એની પાછળનો ઘટનાક્રમ સંપૂર્ણ નાટકીય છે. મતદાન પહેલા પોતે સીએમની રેસમાં સામેલ ન હોવાની વાતો કરતા એકનાથ શિંદે પરિણામો બાદ અચાનક રેસમાં આવી ગયા અને મુખ્યમંત્રી પદ માટે દાવો કરી દીધો. બેઠકોનો દોર ચાલ્યો, દિલ્હી સુધી મંત્રણાઓ થઈ. ત્યારે જઈને ચિત્ર સ્પષ્ટ થયું. અહીંયા નોંધવા જેવી વાત એ છે કે ભાજપે મહારાષ્ટ્રમાં નેતૃત્વનું પુનરાવર્તન કર્યું છે, જે તેની નવી ફોર્મ્યુલાથી તદ્દન વિપરીત છે. છેલ્લા કેટલાક સમયમાં ભાજપ એવા ચહેરાઓને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપી ચૂક્યું છે જે બિલકુલ લો પ્રોફાઇલ હોય, ચહેરા એક હદ સુધી અજાણ્યા હોય. જેમ કે ગુજરાતમાં ભાજપે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી, છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાયને મુખ્યમંત્રી બનાવ્યા, રાજસ્થાનમાં ભજનલાલ શર્માને અને મધ્યપ્રદેશમાં મોહન યાદવને ખુરશી સોંપી. ઓડિશામાં પણ ભાજપે મોહન ચરણ માંઝીની પસંદગી કરી. એવું નથી કે મહારાષ્ટ્રમાં ભાજપ પાસે ચહેરા નહોતા. ફડણવીસની પસંદગી માટે ભાજપ પાસે ચોક્કસ અને નક્કર કારણો હતા. જેમ કે ફડણવીસ મહારાષ્ટ્રમાં ભાજપના પહેલા મુખ્યમંત્રી છે. 2014ની વિધાનસભા ચૂંટણી ભાજપ ફડણવીસના ચહેરા પર લડ્યું હતું, જેમાં ભાજપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન થયું. ભાજપે સૌથી વધુ 122 બેઠકો જીતી.
2019માં પણ ફડણવીસના નેતૃત્વમાં ભાજપે સૌથી વધુ 106 બેઠક મેળવી. ફડણવીસ ભાજપને મજબૂત કરતા ગયા અને પાર્ટીમાં કેન્દ્ર સ્થાને આવી ગયા. કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીનો તેમનો અનુભવ પણ તેમની પસંદગી પાછળનું મોટું કારણ છે. નાગપુરના મેયર રહી ચૂકેલા ફડણવીસ સંઘના પણ ઘણા નજીકના મનાય છે. આ વખતે તેઓ 6ઠ્ઠી વાર વિધાનસભામાં ચૂંટાયા છે. મોટી વાત એ પણ છે કે ભાજપે એનસીપી અને શિવસેના સાથે કરેલા જોડાણના સમીકરણો સાધવામાં ફડણવીસની મોટી ભૂમિકા રહી છે. મહારાષ્ટ્ર ભાજપમાં તેમની સામે દેખીતી રીતે કોઈ વિરોધ પણ નથી. આ જ બધા કારણોને જોતા ભાજપે ફરી ફડણવીસ પર પસંદગી ઉતારી છે. છેલ્લા 2.5 વર્ષથી નાયબ મુખ્યમંત્રી પદે રહેલા ફડણવીસ હવે મહારાષ્ટ્રની કમાન સંભાળવા જઈ રહ્યા છે. ત્યારે તેમના આ કાર્યકાળથી પક્ષ અને રાજકારણમાં તેમનું કદ ઓર વધશે એમાં કોઈ બેમત નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.